નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે રાધનપુર કોંગ્રેસ દ્વારા ગટરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા સંચાલિત ગટરની અંદર 49 લાખ રૂપિયાનું કોઈ એજન્સીએ ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈને રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાધનપુર શહેરની વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઇનની કામગીરી કરવામાં આવી છે। 49 લાખ રૂપિયાનું ટેન્ડર પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શિવશક્તિ કન્સ્ટ્રક્શન નવા ગામને આપવામાં આવતા તેની કામગીરી યોગ્ય ન હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાણી પુરવઠાના અધિકારી વાઘેલા સાહેબને પૂછતા તેમણે જણાવ્યું હતું કે 3 મહિનાની અંદર આ એજન્સીને રાધનપુરની તમામ ગટરો સાફ સફાઈનું કામ આપવામાં આવ્યું, પરંતુ થોડું કામ કરી અને એજન્સીના કામ ન કરતી હોય તે લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાધનપુર તેને નોટિસ પણ આપવામાં આવી છે। તમામ ગટરો 90 દિવસની અંદર પૂર્ણ સફાઈ કરીને સોંપવાની હતી, પરંતુ 50 દિવસથી વધુ થતાં હજી કામગીરી માત્ર 5% થઈ હોય તેને લઈને કોંગ્રેસના આગેવાનોએ ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈને આવી એજન્સીને પેમેન્ટ ન કરવા અથવા પૂરું કામ કરાવી અને પેમેન્ટ કરવા માટે આજરોજ કોંગ્રેસના આગેવાનો રાધનપુર ખાતે આવેલી પાણી પુરવઠાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કે જેની અંદર રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ઝાલા, कांग्रेस आगेवान महबूब खान मलिकभाई, कांग्रेस आगेवान शंकरजी मोतीजी ठाकोर, कांग्रेस आगेवान सुभाषभाई मकवाना और अन्य कांग्रेस आगेवानों जोड़ाया था। आज रोज राधनपुर कांग्रेस समिति तरफ थी राधनपुर नगरपालिका में जे भूगर्भ गटर योजना संपूर्णपणे निष्फळ गयेली हती, तेम छतां पण कंईक 49 लाखનું टेन्डर हमणां वर्तमानपत्र में जाहेरात अमे जोई ए प्रमाणे कंईक मरामत माटेનું टेन्डर बहार पाडवामां આવ્યું હતું ने कोई शिवशक्ति एजन्सी आ काम करी रही है। त्यारे અમે જે વોર્ડમાં ફર્યા અને પાર્ટી તરફથી જે જોયું એ પ્રમાણે કોઈ સંતોષકારક કામગીરી અમને દેખાતી નથી। તો વોર્ડમાં એ શું કામ કરી રહ્યા છે, કયા વિસ્તારમાં કામ કરે છે અને કેવા પ્રકારનું કામ કરે છે, આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રી પાણી પુરવઠા રાધનપુરની કચેરીમાં અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે। અને આ પ્રજાની સુખાકારીનું કામ હોય તો ખૂબ જ ગંભીરતાથી આ કામ થવું જોઈએ, એમાં કોઈ ગોલમાલ ન થાય અને લોકોને પૂરેપૂરો આનો ફાયદો મળે એવા મરામતના કામનો સદુપયોગ થાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। સાહેબ ઓફિસમાં મળ્યા નહોતા, પણ એમની જોડે ટેલિફોનિક વાત થઈ એ પ્રમાણે આ બાબતે એ આગળ પગલાં લેશે અને ગંભીરતાથી વિચારશે। અત્યારે આવેદનપત્ર અમે આપ્યું છે અને એના જે મુદ્દાઓ છે એના ઉપર આગળ કાર્યવાહી કરે એવી સાહેબશ્રીને વિનંતી